હલો. હા બાપુ, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. હવે વીજળીના ચમકારે મોતીડા પોરવો પાનબાઈ એ ભજનનું રહસ્ય મને સંભળાવો. બરાબર. વીજળીના ચમકારે મોતીડા પોરવો પાનબાઈ, નહીંતર અચાનક અંધારો થશે, એ જ ને? હા હા ભલે, સારું. તો લ્યો, ધ્યાનથી સાંભળતા રહેજો. બરાબર. હા. વીજળીને ચમકારે મોતી પરવવું પાનબાઈ, નહીંતર અચાનક અંધારા થશે. હવે અહીંયા વીજળીના ચમકારે મોતી પરવવું પાનબાઈ એવું પણ કીધું છે, અને ઘણા એમ પણ કહે છે કે વીજળીના ચમકારે મોતીડા પરવવો પાનબાઈ. હવે મોતી જો પરવવાનું કીધું હોય તો મોતી એક જ થાય, સિંગલ. અને મોતીડા શબ્દ વાપર્યો હોય તો એકથી વધારે થાય, નહીંતર અચાનક અંધારા થશે. હવે આ વાત જે માતા ગંગા સતી કહી રહ્યા છે પાનબાઈને કે વીજળીના ચમકારે. હવે વીજળીનો ચમકારો શું છે? વીજળીનો જે ચમકારો છે અહીંયા સૂક્ષ્મણા નાડી તરફ ઈશારો છે. કારણ કે વીજળી શબ્દ વાપર્યો છે ને, એના ચમકારે વીજળી જેમ આકાશમાં ચમકતી હોય, લીસોટા મારતી હોય, એટલે વીજળીના ચમકારે મતલબ અહીંયા કહેવાનો માતા ગંગા સતીનો અર્થ એક જ છે. પાનબાઈને ભજન આપે છે અને સમજાવે છે કે નાભિએથી જે શ્વાસ ઉઠી રહ્યો છે અને એ શ્વાસની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એના ઉપર તમારું મન જોડી દો, મનનો લય કરી દો. આ સોહમ શબ્દની અંદર જે ભટકતું મન છે, જ્યાં સુધી મન ભટકતું હશે ત્યાં સુધી ભક્તિ સંભવ નથી. તો હવે નાભિએથી જે શ્વાસ ઉઠે છે અને ત્રિકુટી સ્થાન સુધી આવે છે, અને એ શ્વાસને ચલાવનારી ઈંગડા અને પિંગળા નાડી છે. એના દ્વારા શ્વાસ ખેંચાય છે ને એના દ્વારા શ્વાસ છોડાય છે. અને ઈંગડા અને પિંગળાને ચલાવનાર જે છે તે હૃદય સ્થાનમાં પ્રાણનો વાસ છે. પ્રાણનો વાસ હૃદયમાં છે. સમાન, અપાન, વ્યાન, ઉદાન ને પ્રાણ. અપાન નામનો જે વાયુ છે તે આપણો ગુદાદ્વારને મૂત્ર ઇન્દ્રિયની વચ્ચે રહે છે, કરોડરજ્જુના છેલ્લા મણકા પાસે. અપાન નામનો વાયુ જે મૂલાધાર ચક્રમાં છે. પછી એની ઉપર એક બીજું ચક્ર આવે છે જેને આપણે જળકમળ કહીએ છીએ, સ્વાધિષ્ઠાન ચક્ર પણ કહીએ છીએ. ત્યાંનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. એનાથી ઉપર મણિપુર ચક્ર આવેલું છે, જ્યાં સમાન નામનો વાયુ છે. એનાથી ઉપર હૃદય ચક્ર આવેલું છે, જ્યાં પ્રાણનો વાસ છે. અને એનાથી ઉપર જ્યાં કંઠકમલ જેને કહેવાય, વિશુદ્ધાખ્ય ચક્ર ગળામાં, ત્યાં ઉદાન નામના વાયુનું સ્થાન છે. આ 4 વાયુ થયા. અને વ્યાન નામનો જે વાયુ છે તે આખા શરીરમાં વ્યાપક છે. આ વ્યાન નામનો વાયુ. પણ વ્યાન નામનો વાયુ આખા શરીરમાં વ્યાપક છે, કારણ કે જળકમળ જે સ્વાધિષ્ઠાન ચક્ર છે ત્યાં કોઈ વાયુનું સ્થાન બતાવવામાં આવ્યું નથી.
છતાં પણ વ્યાન નામનો વાયુ આખા શરીરમાં વ્યાપક છે. તો વ્યાનને ગીતામાં કૃષ્ણ કીધો છે અને ધનંજયને અર્જુન કીધો છે. ધનંજય નામનો વાયુ છેલ્લે હોય, જે આપણું શરીર છૂટી ગયા પછી શરીરને ફૂલાવવાનું કામ ધનંજય નામનો વાયુ કરે છે. હવે મોતી પરોવાનું જો કહેતા હોય માતા ગંગા સતી પાનબાઈને, તો મોતી એ સોહમ શબ્દ છે. અને એ સોહમ શબ્દ ઉપર મનને સ્થિર કરી દેવાનું કહે છે. મતલબ શ્વાસોશ્વાસની ક્રિયા જે ચાલી રહી છે, જેમાં સોહમ શબ્દ આપમેળે ચાલી રહ્યો છે, જે કોઈ મનુષ્યની રચના નથી. સોનો અર્થ પરમાત્મા થાય છે અને હમનો અર્થ હું થાય છે. હું ઘણી વાણીઓમાં બોલ્યો છું. તો આજે શ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ ચાલી રહ્યો છે, મન ત્યાં સ્થિર થાય છે અને મન લય થઈ જાય છે એની અંદર, ત્યારે સોહમ શબ્દ પ્રગટ થઈ જાય છે. અને એ સોહમ શબ્દ શ્વાસના માર્ગે ત્રિકુટી સ્થાનમાં આવે છે, જ્યાં ઈંગડા પિંગળા અને સૂક્ષ્મ નાડીનું મિલન સ્થાન છે. ત્યાં ઈંગડા અને પિંગળા જ્યારે સમાન માત્રામાં થઈ જાય, સ્થિર ચાલવા લાગે, બંને સરખી ચાલવા લાગે, ત્યારે ત્રીજી સૂક્ષ્મ નાડીનું દ્વાર ખુલે છે, જેને ગંગા જમના અને સરસ્વતી કહીએ છીએ. ત્રિવેણી સંગમ પણ જેને કહેવાય છે. ડાબી નાડી એ જમુના છે, જમણી ગંગા છે અને વચ્ચે સરસ્વતી છે. સરસ્વતી નાડી ગુપ્ત છે. એવી જ રીતના આ સૂક્ષ્મ નાડી પણ ગુપ્ત છે. તો ઈંગડા પિંગળા સમાન માત્રામાં ચાલવા લાગે ત્યારે સૂક્ષ્મનું દ્વાર ખુલે છે. સૂક્ષ્મ નાડીને 10મો દ્વાર પણ કહે છે ઘણા. ત્યાં ભોલાનાથનું ત્રીજું નેત્ર પણ છે, જેને જ્ઞાન દૃષ્ટિ કહેવાય છે. અને એ સૂક્ષ્મ નાડી જ્યારે ખુલે છે ત્યારે એ વીજળીની જેમ ઝબકારા મારે છે. જેને અનુભવ કર્યો હશે ને એને ખબર હશે. જ્યાં રસ્તે ચાલ્યા હશે ને એને જ ખબર હોય, બાકી કથણી પકડીવાળાનું કામ નથી. માહિતીવાળાનું કામ નથી. પ્રેક્ટિકલમાં જે ચાલ્યા હોય ને જોયું હોય ને એને જ ખબર હોય. બાકી આ માતા ગંગા સતીનું ભજન સાંભળીને પોતાની બુદ્ધિ દોડાવીને નક્કી કરે એમ ન ચાલે. જેવી રીતે માતા ગંગા સતી પાનબાઈ માતાને અનુભવના ઘરમાં લઈ જાય છે, કેવી રીતે પહોંચવું અનુભવના ઘરમાં તેનો રસ્તો બતાવે છે, એ જ પ્રમાણે સૂક્ષ્મ નાડી જ્યારે ખુલે છે ત્યારે સોહમ શબ્દ શ્વાસનો માર્ગ છોડી દે છે અને ત્રિકુટીમાં આવે છે. પછી ત્રિકુટીને પણ છોડી દે છે અને સૂક્ષ્મ નાડીનો માર્ગ પકડે છે. એટલે શ્વાસથી પણ બહાર થઈ ગઈ અને ત્રિકુટી સ્થાનમાંથી પણ ઉપર ચડી અને બ્રહ્મરંધ્રનો રસ્તો પકડે છે સૂક્ષ્મ નાડીના મારફતે. સૂક્ષ્મ નાડીમાં જેવી રીતે આગળ વધે છે આ સોહમ શબ્દ, પછી બ્રહ્મરંધ્ર સુધી પહોંચે છે. બ્રહ્મને હું ઘણીવાર આત્મા કહું છું, અને બ્રહ્મ આત્મા જ છે, અને રંધ્ર હોલ એટલે કાણું. એ હોલ અંદર કાણામાંથી, એ બારીમાંથી સોહમ શબ્દ પ્રવેશ કરી પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી અને પછી દેહથી વિદેહ થાય છે. તો દેહથી વિદેહ થવા માટે એક જ માર્ગ એવો છે, એ શ્વાસોશ્વાસની ક્રિયા થકી તમે પહોંચી શકો. અને શ્વાસોશ્વાસની ક્રિયામાં કોઈ ઓહમ સોહમ જપે, કોઈ ખાલી સોહમ જપે, પણ શ્વાસના માર્ગ સિવાય અન્ય કોઈ રસ્તો છે જ નહીં પરમાત્માના ઘર સુધી પહોંચવા માટે. તો એનો અર્થ એવો થાય છે, જો વીજળીના ચમકારે મોતી પરોવાનું કીધું હોય તો સૂક્ષ્મ નાડી જ્યારે ખુલી જાય છે અને એ રસ્તો આ સોહમ શબ્દ પકડે છે, સૂક્ષ્મ નાડી એ જ વીજળીનો ચમકારો. જેવી રીતે આકાશમાં વીજળી ચમકતી હોય છે અને પ્રકાશ પાડતી હોય છે, વીજળી બંધ થાય એટલે પાછળ ગર્જના થાય.
બધાને ખબર હોય આ વાતની. તો વીજળીનો ચમકારો થઈ ગયો, મતલબ વીજળીમાંથી જે પ્રકાશ નીકળ્યો એ પ્રકાશ એ જ્ઞાન છે. કારણ કે સૂક્ષ્મણા નાડીમાં પ્રવેશ કરે આ સોહમરૂપી શબ્દ ત્યારે જ જ્ઞાન પ્રગટ થાય છે. અને ભોલાનાથનું ત્રીજું નેત્ર પણ જ્ઞાન દ્રષ્ટિ કહેવામાં આવ્યું છે. ત્રીજું નેત્ર એટલે ત્રીજી આંખ એ જ જ્ઞાનની આંખ. તો હવે એ વીજળીનો જે પ્રકાશ થયો એ જ આત્મ જ્ઞાનરૂપી પ્રકાશ છે. કારણ કે સૂક્ષ્મના માર્ગે જ તમે 10મા દ્વારને ખોલી શકો છો. પાછળ પછી જે ગર્જના થાય છે એ શબ્દ છે મિત્રો. એ શબ્દરૂપી સોહમ મોતીને પોરોવો. તો ક્યાં પોરવવાનું છે? પોરવા માટે દોરી જોઈએ ને. તો એ સોહમ શબ્દરૂપી જે મોતી છે એને તમારી ધ્યાનની દોરી, સુરતાની દોરીથી પોરવો. મતલબ એ જે શબ્દ ગાજી રહ્યો છે એમાં તમારી સુરતા જોડી દો. તો હવે સોહમ શબ્દ જે છે એ તો સ્વયં સુરતા જ છે. તો કયા સોહમ સાથે આ શરીરમાં રહેલી સુરતાને જોડવાનું? કે 10મા દ્વારમાંથી જ્યારે બહાર નીકળી, જેને હું અનેક વાર કહું છું કે દેહમાં સોહમ શબ્દ ચાલી રહ્યો છે, એ શબ્દ સુરતા છે. અને દેહથી વિદેહ જે સોહમ શબ્દ છે એ મોતીને તમે પોરવો. તમારી આ આદિ સોહમ જે તમારા શરીરમાં છે અને દેહથી વિદેહ જે અનાદિ સોહમ છે, એ અનાદિ સોહમ રૂપી મોતીને આ તમારી આદિ સોહમરૂપી સુરતામાં પોરવી લ્યો. મતલબ તમારી સુરતા દેહથી વિદેહ જે શબ્દ ગાજી રહ્યો છે એની અંદર જોડી દો. નહીંતર અચાનક અંધારા થશે. આમાં શું છે કે અચાનક અંધારા થાય, વીજળી ઝબૂકે ને ફરી બંધ થઈ જાય એટલે અંધારું થઈ ગયું, ફરી ઝબૂકે એટલે પ્રકાશ થયો. એટલે આ જ રીતે સૂક્ષ્મ નાડી ચાલી રહી છે. નહીંતર અચાનક અંધારા થશે. હવે બીજા અર્થમાં જો જોઈએ આપણે, માની લો કે વીજળીના ચમકારાને તમે આત્મા સમજી લ્યો, અને આત્મા જો નીકળી ગયો તો આ દેહમાં અંધારું થઈ ગયું. તો આત્માને જાણી લેવા તરફ પણ ઈશારો છે. હવે બહુ સુંદર વાત કરે છે. હે પાનભાઈ, જોત જોતામાં દિવસ વયા ગયા પાનભાઈ, 21,600 કાળ ખાસે. હવે અહીંયા પહેલી લાઈનમાં એવું કહેવામાં આવ્યું છે કે જોત જોતામાં દિવસ વયા ગયા પાનભાઈ, અને 21,600 કાળ ખાશે. 21,600 કીધા. હવે મિત્રો, પહેલા દિવસ વયા ગયા તો 30 દિવસનો એક મહિનો થાય, 12, 13, 36 વર્ષના 360 દિવસ થાય. તો 60 વર્ષના 21,600 દિવસ થાય છે. પછી 21,600 કાળ ખાશે. કારણ કે જો આ દિવસો તમારા એક એક દિવસને કાળ ખાઈ રહ્યો છે, એવી જ રીતે હવે શ્વાસ વિશે વાત કરે છે. જેમ હું ઘણીવાર બોલું છું કે 4 સેકન્ડે એક શ્વાસ બહાર આવે છે, 4 સેકન્ડે અંદર જાય છે. મિનિટના 15 થાય તો 15 ગુણ્યા 60 મિનિટ, 1 કલાકના 900 થાય તો 900 ગુણ્યા 24 કલાક, 21,600 પ્રાણ આપણા થાય છે. બરાબર? જો 2 મિનિટે 2 સેકન્ડે આપણે એક પ્રાણને બહાર કાઢવું, 2 સેકન્ડે અંદર લેવો તો મિનિટના 15 થાય. પણ 2 સેકન્ડમાં પ્રાણ આપણે ખેંચીએ એટલે નાભી સુધી ન પહોંચે, અને 2 સેકન્ડથી બહાર 2 સેકન્ડમાં બહાર કાઢીએ તો નાભીથી પાછો બહાર ન નીકળી શકે. એટલે 4 સેકન્ડ જ અહીંયા
ગણવામાં આવી છે કે 4 સેકન્ડે એક પ્રાણવાયુ અંદર આવે છે, એક બહાર જાય છે. આમ 2 પ્રાણ થયા, એક બહાર ગયો, એક અંદર ગયો, બરાબર. આવી રીતે 15 પ્રાણ ગણ્યા છે 1 મિનિટના. તો આને કાળ ખાશે. હવે મિત્રો, અહીંયા માતા ગંગા સતી પ્રમાણ આપે છે, કારણ કે 21,600 પ્રાણ માતાએ ગણી લીધા. કેટલી ઊંચી ભક્તિ હશે, જેને શ્વાસને પણ ગણી લીધા. કેટલા વર્ષો પહેલાં માતા ગંગા સતી થઈ ગયા, ત્યારે તો વિજ્ઞાન પણ નહોતા એને ગણી શક્યા, અને માતા ગંગા સતીએ ગણી લીધા. તો માતા ગંગા સતી જ્ઞાની પણ કહેવાય ને વિજ્ઞાની પણ કહેવાય મિત્રો. તો આનો અર્થ એ થાય છે કે માતા અજપ્પા જાપની અંદર હાયલા હોય, શ્વાસોશ્વાસની ક્રિયામાં હાયલા હોય તો જ શ્વાસની ગણતરી કરી હોય ને. અહીંયા પુરાવો આપે છે કે માતા ગંગા સતી અજપ્પા જાપની અંદર હાયલા છે. અજપ્પા જાપ મતલબ માતા ગંગા સતીનું મન ત્યાં જોડાઈ ગયું હશે અને સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો હશે, પછી એ દેહથી વિદેહ થયા છે. તો 21,600 ને કાળ ખાશે પાનભાઈ. તો આનો અર્થ એ થાય છે, પાનભાઈને કહે છે કે પાનભાઈ તમે શ્વાસે શ્વાસે એ મોતીડાને પોરવો. એક હવે અહીંયા મોતીડા શબ્દ, જો આપણે મોતી કહેવું હોય તો એક સોહમ શબ્દ થાય, અને મોતીડા કહેવું હોય તો એકથી વધારે થાય. તો અહીંયા 2 શ્વાસા વિશે પણ વાત કરી છે. 2 ઉડતા શ્વાસન, બેહતા શ્વાસન, મોતીની ઉપમા પણ આપી છે કે આને તમે પોરવી લ્યો. શેમાં પોરવી લેવાનું? એ સોહમ શબ્દની અંદર પોરવા માટે દોરી જોઈએ ને, તો એ સોહમ શબ્દરૂપી દોરીની અંદર પહેલાં તમે શ્વાસને પોરવી લ્યો. પછી શ્વાસ રૂપી જે મોતીડા છે એ સોહમ શબ્દ સાથે એકમેક થઈ જાય, પછી અજપ્પાય કરવાની કાંઈ જરૂર નથી. પછી આપમેળે ઓલરેડી ઓટોમેટિક એ સોહમ શબ્દ ચાલ્યા કરશે. મિત્રો, આ પ્રમાણ સહિત માતાએ કહ્યું છે કે શ્વાસોશ્વાસની ક્રિયા થકી જ તમે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકો છો. કારણ કે શ્વાસોશ્વાસનું ભજન માએ કર્યું હોય અજપ્પામાં તો જ શ્વાસની ગણતરી કરી હોય ને. હવે કહે છે જાણ્યા જેવી આ તો વસ્તુ અજાણ છે પાનબાઈ. જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઈ, આ તો અધૂરિયાને ન કહેવાય. હવે જાણવા જેવી આ તો અજાણ છે પાનભાઈ, આ તો અધૂરિયા ન કહેવાય. તો જાણવા જેવું શું છે? જાણવા જેવું જો કોઈ હોય તો એ આત્મા જ છે મિત્રો. આત્માને જાણીએ ને પછી જ પરમાત્માને જાણી શકીએ, એ સિવાય અસંભવ છે. ડાયરેક્ટ કોઈ પરમાત્માને કોઈ દિવસ જાણી જ ન શકે. તો જાણવા જેવી જો કોઈ વસ્તુ હોય ને પાનભાઈ, તો એ આત્મા છે, અને એ અજાણમાં જાય છે. તમે જે જાણવાનું છે એને જાણી લ્યો ને, બીજું બધું જવા દો. જે ભક્તિ ભજન બતાવ્યું એમાં ચાલો. અને તમે એ જે અજાણ વસ્તુ છે એને જાણી લીધા પછી આ અધૂરિયાન ન કહેવાય. જો આ કોઈ અધૂરિયાન ન કહેતા. અધૂરિયા એટલે જે કહે છે ને કે અધૂરો ઘડો છલકાય, જે છલકાઈ જાય એવા ન કહેતા. હવે અધૂરિયાન ન કહેવાય મતલબ જે ભક્તિ ભજનને લાયક નથી, જે વિષય વાસનાઓમાં, જે મોહમાયામાં ભટક્યા કરે છે, એવા અધૂરિયાન ન કહેવાય. હવે અધૂરા જ્ઞાનવાળા પાસે નહીં કહેવાની વાત. પૂરું જ્ઞાન આપીને પૂર્ણતાએ લાવીને પછી આ કહેવું. કારણ કે અધૂરિયા જે જ્ઞાની હોય, અધૂરા જ્ઞાનવાળા હોય, એને આ ન કહેવાય. કારણ કે એના કરે અધૂરા જ્ઞાનવાળા તો બાફી મારે, બધું ઉલટાનું સુલટું કરે. તો આ તો અધૂરિયાને ન કહેવાય. આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો. ઝટપટ ન સમજાય
આટી મેલો તો પૂરણ સમજાય. વાહ. હવે આગળ જે મેં વાત કરી હૃદય સ્થાનમાં પ્રાણનું નિવાસ છે, તો એ હૃદય સ્થાનમાં જ પ્રાણ આ શ્વાસોશ્વાસની ક્રિયાને ચલાવી રહ્યો છે. અને હૃદય સ્થાનમાં સોહમ શબ્દનું પણ સ્થાન છે અને ત્યાં જ શિવ શક્તિનું પણ સ્થાન છે. શિવને પણ આત્મા કહેવામાં આવે છે, સોહમ શબ્દને પણ આત્મા કહેવામાં આવે છે. અને શાસ્ત્રોના મત પ્રમાણે હૃદયમાં આત્માનું સ્થાન પણ છે. આત્માનું સ્થાન હૃદયમાં પણ શાસ્ત્રમાં પણ બોલવામાં આવ્યું છે. સોહમ શબ્દ કયો કે આત્મા કયો, સરવાળે તો આ એક જ થાય છે. અને હૃદયની અંદર જ ભાવ પણ રહેલો સાચો, અને પ્રેમ પણ રહેલો છે. હૃદયમાંથી જ પ્રેમ ઉઠવો પડે. આ બધું એક સાથે ભેગું થાય છે હૃદય સ્થાનમાં જ. તો આ ગુપ્ત રસનો જે ખેલ છે, અહીંયા ગુપ્ત કીધું છે. તો ગુપ્ત એટલે એક રહસ્ય, એક ભેદ, સસ્પેન્સ જેને આપણે કહીએ, સસ્પેન્સ. બરાબર. તો હવે આ રસ કયો રસ છે? એ જ પરમાત્મ રસ, એ જ આત્મ રસ. એનો ખેલ જે છે, એની રમત જે છે, એ છેટપટો ઝટપટ સમજાય એવું નથી. અભ્યાસમાં હાલવું પડે, ધીરજ ધારણા રાખવી પડે. બી વાયવા ભેગું લણી લેવાય નહીં. રાહ જોવી પડે, સમયની રાહ જોવી પડે, રસ્તે હાલવું પડે, આચરણમાં ઉતારવું પડે. બાકી વાતો એ કાંઈ વડા થાય નહીં. તો આજે ગુપ્ત રસનો જે ખેલ છે ને, એ અટપટ હોય, ઝટપટ ન સમજાય. પણ એ સમજાય ક્યારે કે પાનભાઈ, કે આટી મેલો ને તો પૂરણ સમજાય. જે આટી પડી ગઈ છે પાનભાઈ, એ મેલી ગયો ને તો પૂરેપૂરું સમજાઈ જાય. આટી એટલે ગાંઠ પડી ગઈ છે. હવે ગાંઠ કોની સાથે પડી ગઈ છે? આટી કોની સાથે પડી ગઈ છે? આટી ખોલી નાખો, ગાંઠ ખોલી નાખો, તો આ સોહમ શબ્દરૂપી આત્મા કહો, સુરતા કહો, ધ્યાન કહો, ચૈતન્ય શક્તિ કહો, જે કહેવું હોય તે, આ આત્માની આટી, સોહમ શબ્દની આટી જીવ સાથે પડી ગઈ છે. જીવ દશા એટલે મનોદશા. તો મનોદશા સાથે જે ગાંઠ પડી ગઈ છે, એની સાથે જે આ સોહમરૂપી સુરતા, આ સોહમ શબ્દ બંધાઈ ગયો છે, એ ગાંઠને ખોલવી પડે, ત્યાંથી એને આટીને કાઢી નાખવી પડે. હવે કઈ આટી પડી છે? આત્માની, સોહમ શબ્દની આટી પડી ગઈ છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી, મારી, માન, મોટાઈ, અહંકાર, બડાઈ, આ આટી પડી ગઈ છે. આટી મેળ દો ને તો જ સમજાય. કારણ કે આટીમાં જો રહીએ તો આત્મ જ્ઞાનને પ્રાપ્ત કરવું અસંભવ છે. એક ઉદાહરણ લઈએ. વિંટોળિયો ગોળ ગોળ ફરતો ફરતો, ઉદાહરણ સ્વરૂપે છે,
દરેકને પૂછવા લાગ્યો કે ભાઈ ક્યાંય તમે પવનને જોયો, વાને જોયો? એમાં એક સંત મહાત્મા મળી ગયા. એટલે કે સંત મહાત્માજી તમે ક્યાંય વાને જોયો, પવનને જોયો? એટલે સંત મહાત્માએ કીધું કે વિંટોળિયા, આ તું ગોળ ગોળ ફરેશ ને, આ આટી પડી ગઈ છે, ફર્યા રાખે છે, આટી પડી ગઈ છે, સીધો થઈ જા ને, આટી ખોલ નાખ ને, તું પોતે જ વા છો, પોતે જ પવન છો. એવી રીતે આત્માની ગાંઠ વળી ગઈ છે, આત્માની આટી વળી ગઈ છે. એ આટી ખુલી જાય એટલે સ્વયં પોતે આત્મા જ છે. પછી આત્મામાંથી પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. પણ મિત્રો, આટી આ ખોલવી, આ ગાંઠ ખોલવી કરોડોમાં કોઈક વિરલો જ ખોલી શકે મિત્રો. બાકી વાતું થાય બુદ્ધિ દ્વારા. ઘણીવાર હું કહું છું ને કે બુદ્ધિથી સત્સંગ થાય, આ 52 અક્ષરી સત્સંગ બુદ્ધિથી થાય અને બુદ્ધિથી 52 અક્ષરી સત્સંગ પકડાય. પણ આત્મ પરમાત્મ જે છે તે બુદ્ધિથી ઉપર છે, બુદ્ધિથી પકડાય એવો નથી. તો મિત્રો, આ સોહમ શબ્દનો ઉલ્લેખ હું ઘણી વાર કહું છું. સનાતન ધર્મના તમામ 18 પુરાણ, 4 વેદ, 6 શાસ્ત્ર, 108 ઉપનિષદ, 9 વ્યાકરણ, શ્રુતિઓ, સ્મૃતિઓ, બધામાં સોહમ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગીતામાં પણ ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું છે કે હે અર્જુન, છંદોમાં ગાયત્રી હું છું. ગાયત્રી એ જ સોહમ શબ્દ. નાનામાં નાના ગરુડ પુરાણમાં પણ લખવામાં, તમે વાંચજો, લખ્યું છે કે જપો અજપ્પા ગાયત્રી જાપ. એ જપો અજપ્પા ગાયત્રી જાપ એ સોહમ. તો મિત્રો, સોહમ શબ્દના વિશે અનેક સંતો વાત કરી ગયા છે. સંત શિરોમણી અવધૂ જતી ગોરખનાથજીએ પણ આ સોહમ શબ્દનો જિક્ર કરેલ છે મિત્રો. ઓહમ સોહમનો પણ જિક્ર કરેલો છે, સોહમનો પણ જિક્ર કરેલો છે. શાંતિ કુંજ હરિદ્વાર રામ શર્મા આચાર્ય બાપુએ પણ કહ્યું છે, સોહમ સોહમ ધ્યાન ધરો, સોહમ સોહમ ધ્યાન ધરો. સોહમના જ ગુણગાન ગાયા છે મિત્રો સંતોએ. ગોરખનાથ પછી સંત કબીરજી પણ કહી ગયા છે, સોહમ શબ્દ હમ જગ में लाए, सार शब्द हम गुप्त छुपाए. આની પણ મિત્રો મેં વ્યાખ્યા કરેલી છે એક વાણીમાં, બરાબર. તો એ સોહમ શબ્દ જે છે એની અંદર એમ કીધું છે કે સાર શબ્દ હમ ગુપ્ત છુપાય. સાર એટલે નિચોડ, પરમાત્માનો નિચોડ, પરમાત્માનો રસ. એ વાણીમાં હું બોલ્યો જ છું. શરીર મધ્યે શ્વાસા, શરીર મધ્યે શ્વાસા, શ્વાસા મધ્યે શબ્દ અને શબ્દ મધ્યે સાર. શરીર મધ્ય, આપણું શરીર છે મધ્ય એટલે વચ્ચોવચ્ચ. એમાં શ્વાસ ચાલી રહ્યો છે ને, વચમાં ચાલે છે ને, નાભીને વચમાં જ કહેવાય. તો ત્યાં શ્વાસ હાલી રહ્યો છે એટલે શરીરની વચ્ચોવચ્ચ શ્વાસા મધ્યમાં. શ્વાસા મધ્ય શબ્દ. હવે શ્વાસા મધ્ય કયો શબ્દ ચાલે છે? એ જ સોહમ શબ્દ. સોહમ મધ્ય સાર કયો સાર? સોહમ. સો એ જ પરમાત્મા, હમ હું પોતે.
હમરૂપી 100 રૂપી પરમાત્મા મળી જાય એટલે 100 એ પરમાત્મા, એ થઈ ગયો સાર. ઘણા સંતોએ આ સોહમ શબ્દ વિશે વાત કરે છે મિત્રો. ઋષિ મુનિઓ, જતી તપસ્વી, યોગી, સંન્યાસી, અરે દેવી દેવતાઓ પણ સોહમ શબ્દનું ધ્યાન ધરી રહ્યા છે. સોહમ શબ્દનો મહિમા મિત્રો અપરંપાર છે. સોહમ શબ્દ એ કોઈ સામાન્ય નથી, મુક્તિનો દ્વાર છે. તો આ હાટી મિત્રો છૂટવી પડે. હાટી છૂટ્યા વગર સંભવ નથી. અને ઓશો સંન્યાસી થઈ ગયા, એને પણ સોહમ શબ્દનો જિક્ર કર્યો છે. એનું નામ જ ઓશો, ઓ એટલે ઓહમ ને સો એટલે સોહમ, એને ઓહમ સોહમ વિશે જ જિક્ર કર્યો. એનું નામ જ ઓશો. સંન્યાસી, ઓ એટલે ઓહમ ને સો એટલે સોહમ, ઓશો પ્લસ સંન્યાસી. હે, સંન્યાસી એટલે શું? સન એ સત્ય, બાકી બધાને જેને ન્યાસ કરી નાખ્યો. વાહ ભાઈ વાહ. બધા સંતોનું પ્રમાણ મળે છે મિત્રો કે સોહમ શબ્દ દ્વારા જ મુક્તિ સંભવ છે, બાકી અસંભવ. હવે કહે છે, નિર્મળ થઈને આવો મેદાનમાં પાનબાઈ, જાણી લ્યો જીવની જાત, સજાતી વિજાતીની ઝૂકતી બતાવું, અને બીબે પાડી દઉં બીજી ભાત. કહે છે નિર્મળ થઈને આવો મેદાનમાં પાનભાઈ. મિત્રો, નીર એટલે પાણી, મળ એટલે મેલ. જેમ મેલું પાણી હોય, મેલ કાઢી નાખો, એમ શુદ્ધ કપૂર જેવું ચોખ્ખું પાણી થઈ જવું પડે. તો એવી જ રીતના તમારા આત્માની અંદરથી મેલ બધો કાઢી નાખો, નિર્મળ થઈ જાઓ. અહંકાર અભિમાન છોડી દો, માન મોટાઈને મેલીને પછી આવી જાઓ મેદાનમાં પાનભાઈ. પછી તમારી સામે બેસો. જાણી લ્યો જીવ કેરી જાત. કારણ કે નિર્મળ થયા વગર તો અસંભવ જ નથી. બધો મેલ ભર્યો હોય મનમાં, તો મન ચિત્તને તો નિર્માણ કરવું પડશે ને. ચિત્તમાં વિષયો હોય અને વિષયમાં ચિત્ત હોય, તો ચિત્તની અંદર ભરેલા જે વિષય વાસનાઓ છે એ તો કાઢવું જ પડશે ને. કારણ ચિત્ત તો નિર્માણ જ કરવું પડશે. તો નિર્મળ ચિત્ત કરીને પછી આવી જાઓ મેદાનમાં અને જાણી લો જીવ કેરી જાત. તો જીવની જાતિ શું છે? જીવ એટલે મનોદશા. સોમ શબ્દ આત્મા મનોદશામાં ફસાયેલો છે. ત્યાં સુધી એ જીવ દશામાં છે. એને શિવ દશા ન કહેવાય, જીવ દશા. તો જીવની જાતિ શું છે? એ જ મનોદશા, એની જાતિ. સજાતી વિજાતીની ઝૂકતી બતાવું, બીબે પાડી દો બીજી ભાત. તો હે પાનભાઈ, જીવ દશામાંથી ઉપર ઉઠો. કારણ કે સંકલ્પો વિકલ્પો એ જીવ દશા છે. તારું મારું એ જીવ દશા છે. સજાતી અને વિજાતી બે જાતિ કીધું છે મિત્રો. અહીં બે
જાતિ તો નર અને નારી પણ આવે. તો નારીમાંય આત્મા છે, નરમાંય આત્મા છે. એક નારીની જાતિ ને એક નરની જાતિ, આ બે જ જાતિ જગતમાં લૌકિક દ્રષ્ટિએ. પણ એની અંદર જે આત્મા છે એની તો કોઈ જાતિ જ નથી. તો પહેલાં તો જીવની જાતને જાણવી પડે છે કે જે મનોદશામાં ફસાયેલો આત્મા છે એ બધી આટીઓને ખોલી નાખે અને સજાતિમાં આવી જાય. તો આ સજાતિ, હે પાનભાઈ, સજાતિ એ જ તમારી આત્માની જાતિ છે. તમે નરેય નથી ને નારીય નથી. તમે સજાતિ સ્વરૂપી આત્મા છો. અને વિજાતિની પછી હું જુક્તિ બતાવું. વિજાતિ એ પરમાત્મા છે. કારણ કે સજાતિ રૂપી આત્માથી ઉપર પરમાત્મા છે એ વિજાતિ છે. તો સજાતિ આત્માને જાણ્યા પછી જ વિજાતિની જુક્તિ તમને બતાવું પાનભાઈ. પહેલાં આત્માને જાણો, પછી પરમાત્મા સ્વરૂપ કેમ થવું, પરમાત્માને કેમ જાણવા, એની જુક્તિ, એની વિધિ બતાવું કે કેવી રીતે ત્યાં સુધી પહોંચવું. તો મનોદશા એ જીવજાતિ છે, સજાતિ એ આત્મા છે અને વિજાતિ એ પરમાત્મા છે. એની જુગતિ માતા ગંગા સતી પાનબાઈ માતાને બતાવે છે. પછી કીધું કે બીબે પાડી દઉં બીજી ભાત. મિત્રો આગળ કીધું નારીનું બીબું, નરનું બીબું, ભાત એટલે ડિઝાઇન. આપણે નથી કહેતા કે ભાઈ ભાત ભાતના બધું વસ્તુઓ છે. એટલે અલગ અલગ પ્રકારના આ બધા ચિત્રો છે. એમ બીબું કેમ આપણે કોઈ એક સિક્કો મારી દેતા હોય છે અને બીબું પડી જાય, સિક્કાની અંદર એ બીબું હોય તો હજી કાગળમાં બીબું પડી જાય ને, એમ એવી રીતનું આ નરનું અને નારીના આ બે બીબા છે મિત્રો. બીબું એટલે દેહ અને બીબું એટલે મન. તો આ દેહરૂપી મનરૂપી બીબે પાડી દો બીજી ભાત. મતલબ છે તમને દેહથી વિદેહ કરી દઉં, આ બીબાથી ઉપર બીજી ભાત પાડી દઉં. વાહ! હવે કહે છે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ, તેનો હું તમને દેશ દેખાડું, તેનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ જ બોલ્યા રે, ત્યાં નહીં માયાનો જરીએ લેસ. વાહ ભાઈ વાહ! પિંડ અને બ્રહ્માંડ. પિંડ એટલે શરીર મિત્રો દેખાય અને ઉપર દેખાય બ્રહ્માંડ. એક વાણીમાં બોલી ગયો છો પિંડે સો બ્રહ્માંડે. તો પિંડ આ શરીરમાં પણ નથી પરમાત્મા, શરીરમાં આત્મા છે. અને બ્રહ્માંડમાં પણ નથી પરમાત્મા, બ્રહ્માંડમાં આત્મા છે. એક પિંડી આત્મા, એક બ્રહ્માંડી આત્મા. એ બંનેથી ઉપર પર છે ગુરુ, બેથી ઉપર ગુરુ છે. ગુરુ એ જ પરમાત્મા, બધા આત્માઓનો ગુરુ એ જ પરમાત્મા. કારણ કે પહેલાં તમે એક વાણીમાં બોલી ગયો છો કે પિંડને જાણી લીધું એટલે બ્રહ્માંડ આવી ગયું. તો આ પરમાત્મા રૂપી જે ગુરુ છે તે પિંડમાંય નથી અને બ્રહ્માંડમાંય નથી, એની ઉપર છે. આત્માની અંદર પણ છતાંય ઉપર છે. એટલે જ પરમાત્મા કહેવામાં આવ્યું ને, આત્મા એટલે આત્મા ને પરમાત્મા એટલે બધા આત્માઓથી ઉપર. એ અવસ્થાએ પહોંચવાનું છે મિત્રો. પિંડમાં તો સોહમ શબ્દ છે, બ્રહ્માંડમાં સોહમ શબ્દ ગાજી રહ્યો છે.
બધી જગ્યાએ છે, પણ એ બધાથી ઉપર જે છે અનાદિ સોહમ, અનાદિ ઓમકાર, અનાદિ નિરંજન, એ જ મિત્રો પરમાત્મા છે. પરંતુ આત્મ અવસ્થાને, આત્મ સ્થાનને પ્રાપ્ત કર્યા પછી જ તમે પરમાત્મ અવસ્થા, પરમાત્મ સ્થાનને પ્રાપ્ત કરી શકો છો. આવું માતા ગંગા સતી પાનબાઈને કહે છે. તેનો દેખાડું તમને દેશ. એ દેશ જે એવો છે પરમાત્માનો દેશ, સદાશિવનો દેશ, અનાદિ ઓમકારનો દેશ, અમરલોક દેશ. એ દેશની અંદર ન્યા તમને દેખાડું કેવી રીતે ન્યા સુધી પહોંચવું, એની જુક્તિ, એની વિધિ. ગંગા સતી માતા એમ જ બોલ્યા રે, ત્યાં નહીં માયાનો જરીએ લેશ. એ જ સ્થાન ઉપર, એ જગ્યા ઉપર કીડીના પગ જેટલી માયા નથી. લેસ માત્ર માયા ત્યાં છે જ નહીં, જરીક પણ નથી. એમ માયાને કોઈ સ્થાન જ નથી એ જગ્યાએ. એ દેશમાં જવાનું, કારણ કે આત્મા તો આ મન માયા સાથે બંધાઈ ગયો છે, તો જન્મમરણના ચક્ર કાપી રહ્યો હોય ને. પરમાત્મા જન્મમરણના ચક્રથી બહાર છે. શરીરમાં રહેલો સોહમ શબ્દરૂપી સુરતા જન્મમરણના ચક્રમાં છે, પણ અનાદિ સોહમ જે શરીરથી બહાર છે, અનાદિ સોહમરૂપી પરમાત્મા, એ જન્મમરણના ચક્રથી બહાર છે મિત્રો. બાકી અનાદિ અંદર રહેલો સોહમ તો જન્મમરણના ચક્રમાં ફરી રહ્યો છે. આત્મા તો ચોરાસીને બંધનમાં ફસાઈને બેઠો હતો મનમાયા સાથે, પણ એ મનમાયાની જે આટી પડી ગઈ ને, આટી ખોલી નાખો તો જ સમજે એમ છે, બાકી ન સમજે. પણ મિત્રો પ્રેક્ટિકલ રૂપે હાલવું પડે, આનો અભ્યાસ કરવો પડે, તો જ આ સમજાય એવું છે મિત્રો, બાકી અસંભવ. તો મિત્રો સોહમ શબ્દનો મહિમા અપરંપાર છે. અજપ્પા જાપ દ્વારા તમે મુક્તિના દ્વાર સુધી પહોંચી શકો છો, એ સિવાય અસંભવ છે. તો બોલો મિત્રો પ્રેમથી, માતા ગંગા સતી માતાની જય, માતા પાનબાઈ માતાની જય, કહરસિંહ બાપુની જય, સમઢિયાળા ધામની જય, સત્ય સનાતન ધર્મની જય.